હિન્દુ સંત ચિન્મય કૃષ્ણદાસ છેલ્લા 1 મહિનાથી વધુ સમયથી બાંગ્લાદેશની જેલમાં બંધ છે. ગુરુવારે ચટગાંવ મેટ્રોપોલિટન સેશન્સ જજની કોર્ટમાં તેના જામીનની સુનાવણી હાથ ધરવામાં આવી હતી, પરંતુ કોર્ટે તેના જામીન ફગાવી દીધા હતા. આ મામલે કોર્ટમાં 30 મિનિટ સુધી સુનાવણી થઈ હતી, જેમાં કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા હતા. તેનો અર્થ સ્પષ્ટ છે કે ચિન્મયદાસે વધુ સમય જેલમાં વિતાવવો પડશે. અગાઉ 11 ડિસેમ્બરે બાંગ્લાદેશની એક અદાલતે પ્રક્રિયાગત ખામીઓને કારણે દાસની પ્રાથમિક જામીન અરજી ફગાવી દીધી હતી. આ દરમિયાન ચિન્મયદાસના વકીલની ખરાબ તબિયતને કારણે તેમની જામીન અરજી પર સુનાવણીમાં અન્ય 11 વકીલોએ ભાગ લીધો હતો. કોલકાતા ઇસ્કોનના વીપી રાધારમણે કહ્યું કે આ ખૂબ જ દુઃખદ સમાચાર છે. મહત્વનું છે કે બધાને આશા હતી કે નવા વર્ષમાં ચિન્મય પ્રભુને આઝાદી મળશે, પરંતુ 42 દિવસ બાદ પણ આજે સુનાવણીમાં તેમના જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.